સતત સમાજ સેવામાં પોતાને સમર્પિત રાખતા અને યુવા નેતા તરીકે ઓળખાતા કીર્તેશ પાટીલે દિવાળી પર્વના અવસર પર તમામ દેશવાસીઓને તેમજ સ્થાનિક નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી. વિશેષ વાત એ છે કે માત્ર એક મહિના પૂર્વે જ કીર્તેશ પાટીલે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોવા છતાં પણ તેમની અંદર સમાજ સેવાની લાગણી અડગ રહી છે. તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વેડ રોડ વિસ્તારમાં આવેલી ત્રિલોકનગર સોસાયટીમાં પક્ષનું સત્તાવાર કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય દ્વારા તેઓ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓને સમજીને તેમની મદદ માટે હંમેશા તત્પર રહે છે. આવનારી વોર્ડ નંબર 8ની ચૂંટણીમાં જો પાર્ટી તેમને ઉમેદવારી આપે તો તે લોકોની સેવા કરવી અને સમાજ માટે કંઈક સારું કરવું એ તેમનો મુખ્ય હેતુ છે. દિવાળી એ અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવતો તહેવાર છે. એ જ રીતે આપણે પણ સમાજની સમસ્યાઓ પર જીત મેળવીને સકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ. મારું રાજકારણ આવું સત્તા માટે નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાના ઈરાદાથી છે. મારું નામ કીર્તેશ પાટીલ છે. નવા વર્ષમાં શું સંદેશો આપશો? નવા વર્ષમાં દિવાળી તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો અમાસ તિથિ પર ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન પર લોકો દીવો પ્રગટાવી તેમજ રંગોળી બનાવીને ઘણા વર્ષોથી દીપોત્સવ મનાવે છે. આજનો પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય શું છે? આજનો ઉદ્દેશ્ય એટલો છે કે જેમ દિવાળી તહેવાર છે તો અમારા વિસ્તારના જેટલા લોકો છે એમને હું શુભેચ્છા પાઠવું છું. તેમજ એમનું આવતું વર્ષ સારી રીતના જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અત્યારે હું આમ આદમી પાર્ટી અત્યારે જ જોઈન કરેલી છે એટલે હજી સુધી કોઈ જવાબદારી મળી નથી, પણ વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી કરીશ એવી મારી ઈચ્છા છે. અને જો પાર્ટી આપણને ટિકિટ આપશે તો આપણે મજબૂતાઈથી દાવેદારી કરવાની છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં કોઈ તૈયારીઓ છે? તૈયારીઓ પૂરેપૂરી છે. જેટલી બને હું મારાથી બનતી કોશિશ કરીશ. જેટલી બનતી લોકોની સેવા મારાથી થાય એટલો હું કરવાનો પ્રયત્ન કરીશ. તમે ડૉક્ટર સાહેબે કહ્યું છે કે 6 મહિના આરામ કરો તો તમે 1 મહિનામાં ઓપરેશન પછી તમે ખાવાનું શું છે? મને તો અત્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું છે એટલે ડૉક્ટરોએ મને સલાહ આપી છે કે 6 મહિના તમારે કમ્પ્લીટ ઘરમાં ક્વોરન્ટાઇન રહેવાનું છે. પણ ચૂંટણી સામે છે એટલે હું એવું ઈચ્છું છું કે હું લોકો માટે કંઈક કરું. 5 વર્ષ હું લોકોની મારાથી સેવા થાય તો એ કરું. એટલે હું થોડું જોખમ લઈને પણ ચૂંટણી લડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તમે આગળ જે કાર્યક્રમ કર્યા છે લોકો માટે, સમાજ કામ માટે, તમને લાગે છે લોકો તમને સપોર્ટ આપશે? મેં ગયા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી હતી જેમાં મને લોકોએ 1842 વોટ આપ્યા હતા. એટલે મને એવું લાગે છે કે જ્યારે મેં અપક્ષ ઉમેદવારી કરી છે તો એ છતાં લોકોએ આપણને સપોર્ટ કર્યો છે તો કદાચ હું પાર્ટીમાંથી મને ટિકિટ મળે તો લોકો મને વધારે મદદ કરી શકે ને મારો સપોર્ટ કરશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.